ઉત્તરાયણ પર્વ એટલે પવિત્ર સ્નાન, ઉત્તમ ભક્તિ અને શ્રેષ્ઠ દાનનો પર્વ। તેથી જ ભરૂચના રહીશોએ મકર સંક્રાંતિ પર્વના રોજ નર્મદા સ્નાન કરી દેવ દર્શન કરી દાન કાર્ય કર્યું હતું। મકર સંક્રાંતિનો મહિમા અનેરો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વનું અનેરું મહત્વ છે। ઉત્તરાયણના દિવસે વહેલી સવારે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પાવન નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું। સ્નાન કર્યા બાદ દેવ દર્શન કરી સાથે જ ભિક્ષુકોને અનાજ, વસ્ત્ર અને ધનનું દાન કર્યું હતું। ભરૂચના પાંજરાપોળ ખાતે વહેલી સવારથી શ્રદ્ધાળુ ગૌ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। પાંજરાપોળ ખાતે ભક્તો વિધિવત ગૌ માતાનું પૂજન કરી શકે તેમજ ઘૂઘરી અને ઘાસચારો ખવડાવી શકે તે માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનોએ લઈ ધન્યતા અનુભવી હતી। સૂર્યનો મકર રાશિમાં પ્રવેશને કારણે હિન્દુ શાસ્ત્રમાં આજના દિવસનું ખૂબ મહત્ત્વ છે ધાર્મિક દ્રષ્ટિએ, અને આજે કરવામાં આવેલું દાન એ અન્ય દિવસોએ કરેલા દાન કરતાં ખૂબ વધારે ફળદાયી નીવડે છે। અને માણસની જે અધૂરી મનોકામના હોય અથવા તો કોઈ કાર્ય ન થતું હોય તો આજે દાન પુણ્ય કરવાથી, અને એમાંય ખાસ કરીને ગાય માતા કે જેમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, તો એને જો પૂજન કરવામાં આવે, એને લીલું ઘાસ ખવડાવવામાં આવે તો તેનાથી જે કંઈ સમસ્યાઓ હોય છે માનવની, તે તમામ સમસ્યાઓ દૂર થાય છે। અને આ પરંપરા પણ છે, પ્રાચીન પરંપરા છે, અને આ પરંપરાને કારણે લોકોને શ્રદ્ધા દિન પ્રતિદિન બળવત્તર બની રહી છે। ત્યારે અહીંયા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે એના માટેની વ્યવસ્થા સુંદર રીતે ગોઠવેલી છે અને લોકોનો સુંદર રીતે લાભ લે છે। અને આજે પણ દરરોજ જ અમારે ત્યાં આ રીતની વ્યવસ્થા હોય છે, પણ આજે વિશેષ મહત્ત્વ છે આજના દિવસનું।